હોસ્પિટલમાં ખોટી સારવાર થયાનો દર્દીનો આક્ષેપ। ડાબા પગના બદલે જમણા પગનું ઓપરેશન કર્યાનો આરોપ। અકસ્માત બાદ પગના દુખાવાનું ઓપરેશન કરવાનું હતું। જૂનાગઢના દોલતપરામાં રહેતી યુવતીનું કરાયું હતું ઓપરેશન। નાગેશ્વરમાં આવેલી છે યુનિકેર હોસ્પિટલ। દર્દીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં તબીબ વિરુદ્ધ અરજી કરી છે। डायग्नोसिस माटे आव्या हता। एमने डाबा पगमां तकलीफ हती। जे तकलीफ हती ए क्लिनिकल मेडिकल लैंग्वेज में एने कही सकीए तो एवी मालफॉर्मेशन हतो डाबा पगमां, बराबर। पछी दवा आपी, दवाथी एमने सारूं न थयुं, एवुं न लाग्युं, दुखावानी एमनी कम्प्लेन हती, एटले पछी अमारे त्यां ऑपरेट करवा माटे आव्या। आपणे आयुष्मान योजनामां एमनुं ऑपरेशन करेलुं छे। डाबा पगमां एवी मालफॉर्मेशन हतुं, साथे साथे एमने बायलेटरल પોપ્લિટિયલ એન્ટ્રેપમેન્ટ એ નામની ડિસીઝ છે જે એમને થઈ હતી। ડાબા પગમાં જે ગાંઠ હતી, સાથે સાથે નોર્મલી શું છે મેડિકલ ટર્મિનોલોજીમાં 80% કેસમાં ડાબા પગમાં કે જમણા પગમાં આઈધર ઓર હોય તો બીજા પગમાં એ એવી એટલે પોપ્લિટિયલ એન્ટ્રેપમેન્ટ હોવાની શક્યતા પૂરેપૂરી છે। એટલે જે તે સમયે બેડ સાઇડ આપણે એમનું રિપોર્ટ કરી અને જોયું કે આમાં જમણા પગમાં પણ કરવાની જરૂર છે। રાજકોટમાં યુનિકેર હોસ્પિટલમાં થયેલા ખોટા ઓપરેશનનો વિવાદ। યુનિકેર હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન વિભાગના વડાનો ખુલાસો। દર્દી દાખલ થયા ત્યારે તેમના સંબંધીને બધું સમજાવ્યું હતું। ડાબા પગમાં સિન્ડ્રોમ હોવાનું સામે આવ્યું હતું। ઓપરેશન કરતા પહેલા સમજાવ્યા હતા અને સહમતિ પત્ર પણ સહી કરાવી હતી। તપાસ કરતા બંને પગમાં ઓપરેશન કરવાની જરૂરિયાત હતી। ઓપરેશન પછી પણ 2 વખત ડ્રેસિંગ કર્યું હતું। દુખાવો થતો હોવાથી દવા આપવામાં આવી હતી। ત્રીજી વખત દર્દીના પિતાએ આવી ફરિયાદ કરી હતી। ડાબા પગને બદલે જમણા પગનું ઓપરેશન કરી નાખ્યું। પહેલા દિવસથી ઓપરેશન સુધી દર્દીના પિતા ક્યાંય આવ્યા જ નહોતા।